અને શું સરદારની નિષ્ઠા. નહીં તો સરદારને સૌથી વધારે બધા જેટલા કોંગ્રેસના એ હતા એના દ્વારા સરદારને સમર્થન હતું. ગાંધી બાપુએ ખાલી આટલું કીધું કે તમારે નહીં, ભલે બાપુ. બાપુએ જે જોયું હશે તે અને જે થયું તે ઇતિહાસ તો ઇતિહાસ છે. પણ સરદાર વલ્લભભાઈ પટેલમાં બધા જ પ્રકારની યોગ્યતા, અને ભારત માટે એ જો વડાપ્રધાન થયા હોત તો આખી વાત જુદી હોત. પંડિત નહેરુ પણ એકદમ એ વખતના આ બધા એ વખતના મહાન એ પુરુષો બરાબર, પણ પટેલ પટેલ હતા, સરદાર સરદાર હતા. આઝાદી પછી બધા જ રજવાડાઓનું વિલીનીકરણ આ બધાને ભેગા કર્યા અને એમાં સરદાર પટેલ એમની ડિપ્લોમસી, એમની બુદ્ધિ, નિર્ણય શક્તિ અને સખત મહેનત, કમિટમેન્ટ, આજે ભારત એક છે એનું શ્રેય સરદાર પટેલને જાય છે. યુનિટી, એકતામાં ઈશ્વર છે. સંઘે શક્તિ, સંઘે શક્તિ, સંઘે શક્તિ, કલૌ યુગે.